પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ, ગુણ અને લીલાઓનું દર્શન કરાવ્યું છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજીએ શ્રી યમુના અષ્ટપદીમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે કે ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. ભક્તિમાં આવતા અંતરાયોને દૂર કરનારા શ્રી યમુનાજી છે. એવી જ રીતે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજી અને શ્યામ સુંદર બંનેના સ્વરૂપની સામ્યતા દર્શાવી છે. તેવી જ રીતે આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની 108 નામાવલીમાં શ્રી યમુનાજીના રૂપ, ગુણ અને લીલાઓનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. આ શ્રી યમુનાજીની 108 નામાવલી એટલે શ્રી યમુનાજીની 108 કુંજ. તો આજે આપણે શ્રી યમુનાજીની 108 કુંજમાં પ્રિયા પ્રીતમને દંડવત કરીશું અને વિનંતી ધરીશું કે શ્રી યમુનાજીના સ્વરૂપને અમે સમજી શકીએ એવી કૃપા કરો. કારણ કે એક એક કુંજમાં પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપે બિરાજી રહ્યા છે, ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. હમણાં જ આપણે ભાવ દર્શન કર્યું ને કે શ્રીનાથજી હોય કે શ્રી યમુનાજી હોય કે શ્રી મહાપ્રભુજી હોય કે પછી શ્રી ગિરિરાજજી હોય, બધા જ ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે, ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમને જ કરતા. તો આવા શ્રી યમુનાજીના ગુણગાન આપણે એક નવા જ રૂપમાં કરીશું. આજના સત્સંગમાં આપણે પ્રસ્તાવના સ્વરૂપે શ્રી યમુનાજીની 108 નામાવલી સૌપ્રથમ સચિત્ર ભાવ દર્શન કરીશું. ચિત્રજી તેમાં દર્શાવેલા છે, જેવું નામ છે તેની સંગતિનું ચિત્રજી છે. ત્યારબાદ આપણે શ્રી યમુનાજીની 108 નામાવલી ભાવાર્થ સહિત લઈશું કે જેના કારણે કોઈને પાઠ કરવો હોય તો સરળતાથી થઈ શકે. અને છેલ્લે શ્રી યમુનાજીની સચિત્ર નામાવલી વિવેચન સહિત, જેમાં 9 નામો ચિત્રજી સહિત દર્શાવેલા છે, એ આપને હિન્ટ માટે આપ્યા છે. પરંતુ આપણે જે નામાવલીનો સત્સંગ 35 નામોનું ભાવ દર્શન કરવાના છીએ તે તો અલગથી જ લઈશું. આ તો 9 નામો પહેલાં ચિત્રજીવાળા કરેલા છે, તે આપની સાથે શેર કરું છું કે જેના કારણે ખ્યાલ આવે કે જેવું નામ એવું સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. એટલે નામ બોલતા એ સ્વરૂપ આપણા આંખો સમક્ષ ઠાડું થઈ જાય અને જાણે કૃપા વરસાવી રહ્યું હોય ને એવો અનુભવ થાય. આપણા શ્રી યમુનાજી કેવા છે? તો અષ્ટ ઐશ્વર્ય દાતા છે, સકલ સિદ્ધિ દાતા છે, અષ્ટ સિદ્ધિ દાતા છે. આવા શ્રી યમુનાષ્ટકનો પણ પાઠ કરવાથી સર્વ પાપોનો નાશ થાય, મોક્ષ આપવાવાળા પ્રભુમાં ભક્તિ વધે અને એ ભક્તિથી આપણને પ્રભુ પ્રાપ્ત થાય. આપણા દોષોનું નિવારણ કરી પ્રભુ પ્રસન્ન થાય, આપણા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય અને પ્રભુના ચરણ કમલમાં આપણી પ્રીતિ વધે. એટલે જ આપણે અલગ અલગ પ્રકારે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ. કારણ કે શ્રી યમુનાજી કેવા છે? તો કહ્યું છે ને કે શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. તો આવા શ્રી યમુનાજીના ગુણગાન આજે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી કરીશું કે જેમાં ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો સૌપ્રથમ શ્રી યમુનાજીની 108 નામાવલીનું સચિત્ર ભાવ દર્શન કરીએ, ત્યારબાદ ભાવાર્થ સહિત પાઠ કરીએ અને 9 નામ જે નવધા ભક્તિનું સ્વરૂપ પણ કહી શકાય એ 9 નામોનું ભાવ દર્શન સચિત્ર વિવેચન સહિત કરીએ. પછી આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને આ સત્સંગ વિસ્તારથી શ્રવણ કરવો છે કે શું. કારણ કે મનોરથ તો છે વિસ્તારથી આ સત્સંગ લેવાનો, પરંતુ આપ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમને મહારાણીજી કી જય. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાયે નમઃ.
श्री यमुना महाराणी जी ने नमन हो। अष्ट विद्वेश्वर्यदायिकाए नमः। भगवत सेवा में उपयोगी अष्ट प्रकारना ऐश्वर्यने आपनाराने नमन हो। सुरासुर सुपूजिताये नमः। सात्विक, राजस, तामस भाववाळा भक्तो वडे सारी रीते पूजायेलाने नमन हो। मुकुंद रति वर्धिन्ये नमः। मुकुंद भगवान में प्रीति वधारनाराने नमन हो। पद्म बंधु सुताये नमः। कमलना सरखा एवा सूर्यनी पुत्रीने नमन हो। भुवन पाविन्ये नमः। भुवनने एटले के लोकोने पवित्र करनाराने नमन हो। कृष्ण तुर्य प्रियाये नमः। श्री कृष्णना चतुर्थ स्वामिनी जी ने नमन हो। अनंत गुण भूषिताये नमः। अनेक गुणों थी अथवा अनंत भगवानना गुण थी युक्त ने नमन हो। शिव विरंची देवस्तुताये नमः। महादेव, ब्रह्माजी आदि देवताओं वडे स्तुति करायेलाने नमन हो। घना घन निभाये नमः। मेघमंडल जेवा श्याम सौंदर्य युक्त ने नमन हो। ध्रुव पराशराभीष्टदाये नमः। ध्रुवजी, पराशर आदि लोकों ने इच्छित फल आपनाराने नमन हो। कृपा जलधि संश्रिताये नमः। अपार करुणा सागर श्री प्रभुनी साथे सारी रीते मळेलाने नमन हो। सकल गोप गोपी वृताये नमः। समस्त गोप गोपीजन व्रजवासीओथी युक्त एटले के साथे विटरायेलाने नमन हो। हरि प्रियाये नमः। भगवान हरिना प्रियने नमन हो। कलिंद जाये नमः। कलिंद पर्वतना पुत्रीने नमन हो। अत्यद्भुत चरित्राये नमः। अत्यंत अद्भुत चरित्रवाळाने नमन हो। पयपान दूरीकृत यमयातनाये नमः। केवल यमना जलनु पान करवाथी ज यमयातना दूर करनारने नमन हो। तनु नवत्व कारिण्ये नमः। भगवत लीला उपयोगी नूतन देह करनाराने नमन हो। मुकुंद प्रियाये नमः। मुकुंद भगवानना प्याराने नमन हो। कमलजा सपत्न्ये नमः। लक्ष्मीजीना सपत्नीने नमन हो। प्रियाये नमः। भगवत प्रियाने नमन हो। सूरसुताये नमः। सूर्यपुत्रीने नमन हो। सकल सिद्धिदात्र्ये नमः। सकल सिद्धिओने आपनाराने नमन हो। स्वभाव विजयकारिकाये नमः। स्वभावने बदलनारा एटले के दुष्ट स्वभावने पण उत्तम करनाराने नमन हो। कृष्णाये नमः। कृष्णा ए नामवाळाने नमन हो। कृष्ण समाये नमः। श्री कृष्णना जेवाने नमन हो। श्री कृष्ण रूपाये नमः। श्री कृष्णना जेवा स्वरूपवाळाने नमन हो। कृष्ण रसात्मिकाये नमः। श्री कृष्णना रसात्मक रूपने नमन हो। कृष्ण लीलामृत जलाये नमः। श्री कृष्ण जल क्रीडा माटे अमृत जलवाळाने नमन हो। कृष्ण संबंध कारिण्ये नमः। श्री कृष्णनो संबंध धरावनाराने नमन हो। श्री कृष्ण प्रियाये नमः।
શ્રી કૃષ્ણના પ્રિયા એટલે કે સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિન્યે નમઃ. શ્રી કૃષ્ણ મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. શ્રી કૃષ્ણ ક્રીડાશ્રયાય નમઃ. શ્રી કૃષ્ણના ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થિતાયે નમઃ. શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. શ્રી કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ. શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ કામુકાયે નમઃ. શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રિય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો. શ્રી કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભાવાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનૈક સ્થાન ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. શ્રી કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી સહયયે નમઃ. શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. શ્રી કૃષ્ણ સન્માન વર્ધિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. શ્રી કૃષ્ણ કાર્ય પરાયે નમઃ. પ્રભુના કાર્યલીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધિકાયે નમઃ. શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. શ્રી ક્રીડા કુમકુમાદિ યુતાયે નમઃ. જલ વિહારત શ્રી કૃષ્ણના પ્રસાદિક કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ. શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. શ્રી કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ. શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ વ્રત ફલ પ્રદાયે નમઃ. શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને નમન હો. શ્રી કૃષ્ણ લીલાર્થ માયાતાયે નમઃ. શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો. શ્રી કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ. શ્રી કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. શ્રી કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળાને નમન હો. શ્રી કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ. શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. શ્રી કૃષ્ણ પ્રીતિ પ્રસાધિન્યે નમઃ. શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. શ્રી કૃષ્ણાસક્તાયે નમઃ. શ્રી કૃષ્ણમાં આસક્તિવાળાને નમન હો. શ્રી કૃષ્ણમ ગ્રીરેણુ બહુલાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. શ્રી કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનાં કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ.
શ્રી કૃષ્ણ વિષયક ભાવ એટલે કે ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ. તરણી એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. શ્રી કૃષ્ણ હૃદયંગમાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયંગમ એટલે કે પ્રિયને નમન હો. નીલઘામયે નમઃ. નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો. શ્રી કૃષ્ણ જીવન વહાયે નમઃ. શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. શ્રી કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ. પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. કુમારિકા કામપૂરિકાયે નમઃ. વ્રજકુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ. ધર્મ એટલે કે યમરાજાના નાના બહેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ. મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ. શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ. ક્રીડા એટલે કે શ્રમજલ રૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ. કોમળ વેલુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ. ઘૂંટેલા આંજણ જેવા ચીકણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ. શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શવાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ. શ્યામ મુખ કમલવાળાને નમન હો. મદાલસ વિલોચનાયે નમઃ. મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો. કંકણાંગ દકેયુર મુદ્રિકાવિલ સદભુજાયે નમઃ. કંકણ બાજુબંધ પહોંચી વીંટીથી સુશોભિત ભુજાવાળાને નમન હો. મુક્તા હારોલ્લાસ ધક્ષસ્થલાયે નમઃ. મોતીના હારોથી શોભિત વક્ષસ્થળવાળાને નમન હો. પરમાનંદ રૂપિણ્યે નમઃ. પરમ આનંદ રૂપવાળાને નમન હો. ગોલોક તટિન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસમંડલ મંડિતાયે નમઃ. રાસમંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પો અને પલ્લવોને વહેવડાવને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મા પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મા શ્રી કૃષ્ણના પ્રિયને નમન હો. પરાયે નમઃ. પરા એટલે સર્વોત્કૃષ્ટ સ્વરૂપવાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારમાંથી નીકળેલાને નમન હો. રત્ન બધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો.
હંસ પદ્માદિ સંકુલાય નમઃ. હંસો, કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બધા બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોક વાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. સાત સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ર ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રી અંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંસ ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંધ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વ તીર્થમય્યે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલોક ધામ ધનિન્યે નમઃ. ગોલોક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. સર્વ પુણ્યાયે નમઃ. બધા પુણ્ય સ્વરૂપવાળાને નમન હો. સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ તીર્થો પરિગતાયે નમઃ. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થાધિદેવાયે નમઃ. બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ. શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ. કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ. માર્તંડ એટલે સૂર્યના પુત્રીને નમન હો. ઇતિ શ્રી હરિરાયજી કૃત શ્રી યમુનાજી 108 નામાવલી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી યમુનાજીની 108 નામાવલી કે જેની રચના શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરેલી છે તેનું સચિત્ર રસદર્શન વિસ્તારથી 1 થી 9 નામોનું રસદર્શન કરીશું અને સાથે સાથે ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીના સ્વરૂપને પણ સમજવાનો પ્રયાસ કરીશું. શ્રી હરિરાયજી રચિત શ્રી યમુનાજીની 108 નામાવલી સચિત્ર ભાવાર્થ સહિત. 1. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા પ્રસિદ્ધ છે. એક શ્રી યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, તો શ્રી યમુનાજી ભક્તોના મૈયા છે. જેમ ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો હોય છે, તેવી જ રીતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં વાત્સલ્ય ભાવ રાખનાર શ્રી યમુના મૈયા છે. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે. પેલું આધિદૈવિક સ્વરૂપ, બીજું આધ્યાત્મિક સ્વરૂપ અને ત્રીજું આધિભૌતિક સ્વરૂપ. આધિભૌતિક સ્વરૂપ જળના સ્વરૂપે આપણને શ્રી યમુનાજી દર્શન આપે છે. શ્રી યમુનાજીએ જલપાન દ્વારા જીવોને ભગવત ચરણમાં લાવી
ઉદ્ધાર કર્યો. એવા શ્રી યમુના મહારાણીજીને નમન હો. આ સ્વરૂપ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને આધિદૈવિક સ્વરૂપ જે ગોલોકધામમાંથી અહીં ભૂતલ પર પધાર્યા એ સ્વરૂપ છે. એટલે કે શ્રી ઠાકોરજીના હૃદયમાંથી દ્રવીભૂત સ્વરૂપે પ્રકટ થયા એ શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી યમુનાએ નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. બીજું નામ અષ્ટ વિદ્યેશ્વર્ય દાયિકાએ નમઃ. અષ્ટ વિદ્યેશ્વર્ય દાયિકાએ નમઃ. અષ્ટ વિદ્યેશ્વર્ય દાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્યને આપનારને નમન હો. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્યને આપનારાને નમન હો. શ્રી યમુનાજી પોતાના કૃપાપાત્ર ભક્તોને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે. આ ઐશ્વર્યો તીર્થરૂપ કે જલરૂપ સ્વરૂપમાં નથી, પણ તે નીચે પ્રમાણે છે. પહેલું, શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગીય સકલ સિદ્ધિઓથી યુક્ત છે. આ સિદ્ધિઓ ભગવત સેવા ઉપયોગી છે. ભગવત લીલાનો રસાનુભવ ઇત્યાદિ. આ સકલ સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી પોતાના ભક્તોને કરે છે. બીજું, શ્રી યમુનાજી પ્રભુમાં ભક્તની રતિ એટલે કે પ્રેમ વધારનારા છે. પ્રભુમાં પ્રેમ થયો તે શ્રી યમુનાજીની કૃપાનું જ પરિણામ છે. ત્રીજું, ભગવાન સાથે જીવનો સંબંધ જોડવામાં અનેક વિઘ્નો નડતા હોય છે, જે જીવ પોતાની બુદ્ધિ અને શક્તિથી દૂર કરી શકતો નથી. શ્રી યમુનાજી કૃપા કરીને તેના પ્રતિબંધો દૂર કરે છે. શ્રી યમુનાજીના અષ્ટ ઐશ્વર્યને આપ ડિટેલમાં જાણવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તેનું પણ આપણે અલગથી રસદર્શન કરીશું. ત્રીજું નામ છે, આપણે 3 ઐશ્વર્યનું રસદર્શન કર્યું. હવે ચોથું ઐશ્વર્ય જોઈશું. ભગવાન અને શ્રી યમુનાજીના ગુણ અને ધર્મ સમાન છે. તેથી શ્રી યમુનાજી તુરત જીવનો ભગવાન સાથેનો દેહ સંબંધ કરાવી આપે છે. જે જીવો ભગવાનને પ્રિય છે તેવા જીવોમાં રહેલા કલયુગના દોષોને શ્રી યમુનાજી તેમનું નિવારણ કરી નિર્દોષ બનાવીને પ્રભુના ચરણમાં સોંપે છે. છઠ્ઠું, જેવી રીતે ગોપિકાઓએ કાત્યાયની વ્રત નિમિત્તે શ્રી યમુનાજીનું સેવન કર્યું, તેવી રીતે શ્રી યમુનાજીના સેવનથી પુષ્ટિ જીવો ભગવાનના પ્રેમપાત્ર બને છે. સાતમું, શ્રી યમુનાજી તનુનવત્વ આપે છે, એટલે કે દેહ લૌકિક પ્રતિબંધનોથી મુક્ત છે. તેથી થાક, ભૂખ, તરસ, નિદ્રા, ટાઢ, તાપ વગેરેનો અનુભવ થાય છે. પરંતુ શ્રી યમુનાજી કૃપા કરે છે ત્યારે આ લૌકિક દેહમાં પ્રભુની સેવા માટે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને પ્રભુની લીલાઓનો સાક્ષાત રસાનુભવ કરવા યોગ્ય બને છે. આઠમું, શ્રી પ્રભુના વ્રજભક્તો સાથેના લીલા વિહારથી પ્રભુના શ્રમ જળકણ યમુના જળમાં મિશ્રિત થાય છે. આવા શ્રી યમુનાજીના જળના પાનથી આપણા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે સર્વેને પ્રભુના સાક્ષાત અંગ સાથેનું અલૌકિક સુખ મળે છે. ભગવત સેવામાં ઉપયોગી અષ્ટ પ્રકારના ઐશ્વર્યને આપનારા એવા શ્રી યમુનાજીને નમન હો. ત્રીજું નામ છે સુરાસુર સુપૂજિતાયે નમઃ. સુરાસુર સુપૂજિતાયે નમઃ. સુરાસુર સુપૂજિતાય નમઃ.
સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. શ્રી યમુનાજી સૂર એટલે કે દીનતા ભાવવાળા અને અસુર એટલે માન ભાવવાળા ભક્તોથી સારી રીતે પૂજાયેલા છે. અહીં સૂર અને અસુરનો અર્થ સમજવો જરૂરી છે. એટલે ઘણા ગોપીજનો દીન ભાવવાળા છે અને ઘણા ગોપીજનો માન ભાવવાળા છે. એટલે ઘણા ભક્તો દીન ભાવવાળા અને ઘણા ભક્તો માન ભાવવાળા એ બધાથી આપ સારી રીતે પૂજાયેલા છે. વનમાં પ્રકટ સુગંધયુક્ત હર્ષરૂપી પુષ્પોથી જેમની શોભા શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવનારા તથા સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલા એવા શ્રી યમુનાજીને નમન હો. શ્રી યમુનાજીના દર્શન આપણે કરતા હોઈએ તો દૂરથી એવું લાગે કે જાણે શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છીએ. જ્યારે શ્રી યમુનાજીએ મુકુટ કાચરીના શ્રૃંગાર ધારણ કર્યા હોય ત્યારે આપણને એવી અનુભૂતિ થાય છે. યદુનાથજીના વચનામૃતમાં પણ એક વખત સાંભળ્યું હતું કે એક ભક્તે કહ્યું કે દૂરથી ઝાંખી કરી તો એવું લાગ્યું કે શ્રીજી બાવા છે, પરંતુ કૃપા એટલી બધી વરસાવી રહ્યા હતા કે એમ થયું કે શ્રીજી બાવા ન હોય, કારણ કે શ્રી યમુનાજી તો પરમ કૃપાળુ છે. આખા શ્રીનાથજીને પ્રાપ્ત કરાવી આપે છે. હવે ચોથું નામ છે મુકુંદ રતિ વર્ધિન્યે નમઃ. મુકુંદ રતિ વર્ધિન્યે નમઃ. મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. ભગવાન મુકુંદ મોક્ષદાતા છે. કૃષ્ણને મુકુંદ કહ્યા કારણ તેઓ મુક્તિ જલ્દી આપી દે છે, પણ ભક્તિ નહીં. ભક્તોને મુક્તિ નહીં પણ ભક્તિની અભિલાષા હોય છે. ભગવાન મુકુંદની સ્વામિનીજીમાં રતિ એટલે કે પ્રીતિ વધારવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે, કેમ કે તે શ્રી સ્વામિનીજીના પ્રિય સખી છે. ભગવાનને શ્રી યમુનાજી પોતાના પ્રેમ વડે જીતી લે છે અને તેમના સ્વભાવથી શ્રી ઠાકોરજીનો મોક્ષ આપવાનો સ્વભાવ બદલી શરણે આવેલા જીવોને શ્રી પ્રભુ પાસે ભક્તિ અપાવે છે. એવા શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારા શ્રી યમુનાજીને નમન હો. યમુનાષ્ટકમાં પણ આવે છે કે શ્રી યમુનાજી ભક્ત અને ભગવાન બંનેનો સ્વભાવ બદલે તેવા છે. ભગવાનનો સ્વભાવ અહીં મોક્ષ આપવાનો છે, તો યમુનાજી ભક્તિ આપવા માટે એમને પોતાના પ્રેમથી મનાવે છે. એટલે અહીં મુકુંદ રતિ વર્ધિન્યે કહ્યું છે. ત્યારબાદ પાંચમું નામ છે પદ્મબંધુ સુતાયે નમઃ. પદ્મબંધુ સુતાયે નમઃ. પદ્મબંધુ સુતાયે નમઃ. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. શ્રી યમુનાજી પદ્મબંધુ સુતાયે છે એટલે કે ભાનુ તનયા છે. પિતાના ગુણદોષ સંતાનમાં આવે. સૂર્ય સખત ગરમ, પણ તેમની આ દીકરી એકદમ શીતળ સ્વભાવના. ઉષ્ણ જલથી દાઝેલા દુખીને શીતળતા આપનારા છે. રસાત્મક કમળના સખા સૂર્યની પુત્રી શ્રી યમુનાજી પરમ રસાત્મિકા છે. સૂર્ય જેમ કમળ ખીલવે છે તેમ શ્રી યમુનાજી ભગવાનના હૃદય કમળને ભક્ત સુખ અર્થે અને ભક્તના હૃદય કમળને ભગવાન માટે ખીલવે છે. માટે તેમનું પદ્મબંધુ સુતા નામ છે. એવા શ્રી યમુનાજીને નમન હો. પદ્મબંધુ સુતાયે નમઃ. પદ્મબંધુ સુતાયે નમઃ. ત્યારબાદ છઠ્ઠું નામ છે ભુવન પાવિન્યે નમઃ.
ભુવન પાવિન્યે નમઃ. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. અહીં લોકોને એટલે જે 14 લોક છે ને તે લોકની વાત કરી રહ્યા છે. ભુવન પાવની એટલે ભૂમંડળને પાવન કરનાર. યમનાષ્ટકની શરૂઆતથી શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને નમન કરવાનો આદેશ આપ્યો. શ્રી યમુનાજી ભુવનને પાવન કરવા ભૂમિ પર પધાર્યા. ભુવન એટલે લીલા સૃષ્ટિ અને સર્વલોક એમનો ભગવત ભાવ સિવાય બીજા જે કોઈ ભાવ હોય તેમાંથી મુક્ત કરવા અને માત્ર ભગવત ભાવ દ્વારા ભગવત સેવા યોગ્ય દેહનું સંપાદન કરવું. આવા ભુવન પાવન કરવાનું સામર્થ્ય આપનારા શ્રી યમુનાજીને નમન હો. યમનાષ્ટકમાં પણ આવે છે ને, ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભીરિવ સેવિતા શુકમયુર હંસાદિભી. હવે 7મું નામ છે કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. કૃષ્ણ તુર્ય પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. દ્વારકા લીલામાં શ્રી યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. તેઓ કહે છે તે સ્વયં યમુના જલમાં રહે છે. શ્રી યમુનાજી વ્રજલીલામાં ભગવાનના ચોથા સ્વામિનીજી છે, જ્યારે કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પત્ની છે. વ્રજલીલામાં શ્રી પ્રભુના 4 સ્વામિનીઓ છે. પેલું મુખ્ય સ્વામિની શ્રી વૃષભાનુસુતા શ્રી રાધિકાજી. બીજું સર્વાત્મ ભાવવાળા પ્રૌઢા વિવાહિતા શ્રુતિરૂપા ગોપભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને અન્નપૂર્વા કહેવામાં આવે છે. ત્રીજું, જેમના વસ્ત્રો ભગવાને કાત્યાયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા એવા કુમારિકાઓ ઋષિરૂપા છે. તેઓ અવિવાહિત હોવાથી અનન્યપૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. ચોથું, શ્રી યમુનાજી શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયા હોવાનું બીજી રીતે પણ સમજાય છે. પેલું, રાધિકાજીના યુથના ગોપીઓ તામસ ભાવ પ્રધાન છે. બીજું, શ્રી ચંદ્રાવલીજીના યુથના ગોપીઓ રાજસી છે. ત્રીજું, કુમારિકાઓના યુથના ગોપીઓ સાત્વિકી છે. ચોથું, શ્રી યમુનાજીના યુથના ગોપીઓ નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકીના શ્રી યમુનાજી એક હોવાથી તેમને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. આવા શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અહીં આપણે ચતુર્થ પ્રિયાનું રસદર્શન કર્યું. તે હિન્દીમાં પણ ખૂબ જ સુંદર છે. તે આપણે આ 9 નામોનું રસદર્શન કર્યા પછી જોઈશું કે જે સંકલન હિન્દીમાં છે. હવે 8મું નામ છે અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનંત ગુણ ભૂષિતાયે નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણથી યુક્તને નમન હો. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણથી યુક્તને નમન હો. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે, બીજા તેમની પ્રિયતમા સ્વરૂપે પ્રકટ થયા છે. પણ બધી રીતે તેમના રૂપ, ગુણ અને ધર્મમાં સમાનતા છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં 6 દિવ્ય ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય વર્ણવ્યા છે. શ્રી યમુનાજીના આ 6 ગુણો નીચે મુજબ છે.
પેલું ઐશ્વર્ય. ભગવાનની જેમ શ્રી યમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો ઐશ્વર્યનું રક્ષણ કરે છે. ઐશ્વર્યનું રક્ષણ છે. બીજું વીર્ય. દેવતાઓમાં મહાદેવ, બ્રહ્મા વગેરે અન્ય દેવગણ સાથે ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે. તેમ આ દેવો શ્રી યમુનાજીના વીર્ય ગુણની પણ સ્તુતિ કરે છે. ત્રીજું યશ. દાન આપનારાઓનું યશ જગતમાં સર્વાધિક હોય છે. ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને યશ આપવાનો અધિકાર શ્રી યમુનાજીના ફાળે જાય છે. શ્રી કૃષ્ણ પ્રિયા શ્રી યમુનાજી જગતના તાપોને હરી લઈ જીવને ભક્તિમય જીવનનું દાન કરે છે. આ તેમનો યશ ધર્મ છે. ચોથું શ્રી. શ્રી યમુના તટ ઉપર ગોપીઓથી વીંટળાયેલા ભગવાનની શોભાનું વર્ણન શ્રી ભાગવતજીમાં છે. તેવી રીતે ગોપિકાઓથી વીંટળાયેલા શ્રી યમુનાજી પણ શોભાયમાન છે. આ શોભા શ્રી ગુણ સમાન છે. પાંચમું જ્ઞાન. ભગવાનના સાનિધ્યથી અને શ્રી યમુનાજીના કિનારા પર આવેલી હોવાથી મથુરા નગરી વિશુદ્ધ છે. મથુરા નગરીની આ વિશુદ્ધતા ભગવાન અને શ્રી યમુનાજીના જ્ઞાનરૂપી ગુણના પ્રભાવથી છે. છઠ્ઠું વૈરાગ્ય. શ્રી યમુનાજી પોતાના દિવ્ય ગુણોથી ભક્તોના મન આદિ દોષોને દૂર કરીને ભક્ત અને ભગવાનમાં પરસ્પર સ્નેહની વૃદ્ધિ કરે છે. તેમનો વિરહ તાપ મિટાવે છે. આમ કૃપાસાગર શ્રી શ્યામ સુંદર સાથે કૃપા શક્તિ રૂપા 6 દિવ્ય ગુણોવાળા શ્રી યમુનાજીને નમન હો. અનંત ગુણભૂષિતાયે નમઃ. અનંત ગુણભૂષિતાયે નમઃ. અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણથી યુક્તને નમન હો. હવે 9મું નામ કહે છે શિવ વિરંચિદેવ વસ્તુતાયે નમઃ. શિવ વિરંચિદેવ વસ્તુતાયે નમઃ. શિવ વિરંચિદેવ વસ્તુતાયે નમઃ. શિવ વિરંચિદેવ સ્તુતાયે નમઃ. મહાદેવ બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. મહાદેવ બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. હિમાલયમાં બિરાજમાન શ્રી મહાદેવજી અને સ્વર્ગલોકમાં બિરાજતા શ્રી બ્રહ્માજી તથા અસંખ્ય દેવતાઓએ શ્રી યમુનાજીના ગુણોના સામર્થ્ય બળની સ્તુતિ કરી છે. એવા આ બધા દેવોથી સ્તુતિ કરાયેલા શ્રી યમુનાજીને નમન હો. આ રીતે આપણે શ્રી હરિરાયજી રચિત શ્રી યમુનાજીની 108 નામાવલીના 1 થી 9 નામોનું રસદર્શન કર્યું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી યમુનાજીની 108 નામાવલી ભાવાર્થ સહિત જોઈશું. એટલે કે શ્રી યમુનાજીની 108 કુંજમાં દંડવત પહોંચાડીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી યમુનાજીની 108 નામાવલી. શ્રી યમુનાયે નમઃ. શ્રી યમુના મહારાણીજીને નમન હો. અષ્ટ વિધેશ્વર્ય દાયિકાએ નમઃ. ભગવત સેવામાં ઉપયોગી 8 પ્રકારના ઐશ્વર્ય અલૌકિક સામર્થ્યને આપનારાને નમન હો. સુરાસુર સુપૂજિતાયે નમઃ. સાત્વિક, રાજસ, તામસ ભાવવાળા ભક્તો વડે સારી રીતે પૂજાયેલાને નમન હો. મુકુંદ રતિવર્ધિન્યે નમઃ. મોક્ષ આપનારા મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારનારાને નમન હો. પદ્મબંધુ સુતાયે નમઃ. કમલના સખા એવા સૂર્યની પુત્રીને નમન હો. ભુવન પાવિન્યે નમઃ. ભુવનને એટલે કે લોકોને પવિત્ર કરનારાને નમન હો. કૃષ્ણ તુર્ય પ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજીને નમન હો. અનંત ગુણભૂષિતાય નમઃ.
અનેક ગુણોથી અથવા અનંત ભગવાનના ગુણોથી યુક્તને નમન હો. શિવ વિરંચી દેવસ્તુતાએ નમઃ. મહાદેવજી, બ્રહ્માજી આદિ દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાને નમન હો. ઘના ઘન નિભાયે નમઃ. મેઘમંડલ જેવા શ્યામ સૌંદર્યયુક્તને નમન હો. ધ્રુવ પરાશરા ભિષ્ટદાયે નમઃ. ધ્રુવ પરાશરાદિકોને ઈચ્છિત ફળ આપનારાને નમન હો. કૃપા જલધિ સંશ્રિતાયે નમઃ. અપાર કરુણા સાગર શ્રી પ્રભુની સાથે સારી રીતે મેળવેલાને નમન હો. સકલ ગોપ ગોપી વૃતાયે નમઃ. સમસ્ત ગોપ ગોપીજન વ્રજવાસીઓથી યુક્ત એટલે કે વ્રજવાસીઓથી વીંટળાયેલા એવા શ્રી યમુનાજીને મારા નમન હો. હરિપ્રિયાયે નમઃ. ભગવાન હરિના પ્રિયને નમન હો. કલિંદજાયે નમઃ. કલિંદ પર્વતના પુત્રીને નમન હો. અદ્ભુત ચરિત્રાયે નમઃ. અત્યંત અદ્ભુત ચરિત્રવાળાને નમન હો. પયઃ પાન દૂરીકૃત યમયાતનાયે નમઃ. કેવલ યમના જલનું પાન કરવાથી જ યમ યાતના એટલે કે નરકના દુઃખ દૂર કરનારાને નમન હો. તનુ નવત્વ કારિણ્યે નમઃ. કેવલ ઓ શ્રીનાથજી, તનુ નવત્વ કારિણ્યે નમઃ. ભગવદ લીલા ઉપયોગી નૂતન દેહ કરનારાને નમન હો. મુકુંદ પ્રિયાયે નમઃ. મુકુંદ ભગવાનના પ્યારાને નમન હો. કમલજા સપત્નીએ નમઃ. લક્ષ્મીજીના સપત્નીને નમન હો. પ્રિયાયે નમઃ. ભગવત પ્રિયાને નમન હો. સુરસુતાયે નમઃ. સૂર્યપુત્રીને નમન હો. સકલ સિદ્ધિ દાત્રે નમઃ. સકલ સિદ્ધિઓને આપનારાને નમન હો. સ્વભાવ વિજય કારિકાયે નમઃ. સ્વભાવને બદલનારા દુષ્ટ સ્વભાવને પણ ઉત્તમ કરનારાને નમન હો. કૃષ્ણાયે નમઃ. કૃષ્ણ એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવાને નમન હો. કૃષ્ણ રૂપાયે નમઃ. શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ. શ્રી કૃષ્ણના રસાત્મક રૂપને નમન હો. શ્રી કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ. શ્રી કૃષ્ણ જલક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધ કારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ. કૃષ્ણના પ્રિયા શ્રી સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિન્યે નમઃ. શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ. શ્રી કૃષ્ણની ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. શ્રી કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. કૃષ્ણ સ્થિતાયે નમઃ. શ્રી કૃષ્ણમાં સ્થિતિને નમન હો. શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ. શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે એમને નમન હો. કૃષ્ણ કામુકાયે નમઃ. શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાયે નમઃ. શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો તેમને અત્યંત વહાલાને નમન હો. કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના સ્થાયી ભાવ એટલે કે રતિમાંથી ઉદ્ભવેલાને નમન હો. કૃષ્ણ મિલનૈક સ્થાન ભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ. શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. કૃષ્ણ ગોપી સહચરયે નમઃ. શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારાને નમન હો. કૃષ્ણ સન્માન વર્ધન્યે નમઃ. શ્રી કૃષ્ણના સન્માનને વધારનારાને નમન હો. કૃષ્ણ કાર્ય પરાયે નમઃ.
પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પરને નમન હો. કૃષ્ણ લીલા સ્થળ વિશુદ્ધિકાયે નમઃ. શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારાને નમન હો. કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતાયે નમઃ. જલ વિહારરત શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્તને નમન હો. કૃષ્ણ રસાતુરાયે નમઃ. શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુરને નમન હો. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવ્યે નમઃ. શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે તેમને નમન હો. કૃષ્ણ વ્રત ફલ પ્રદાયે નમઃ. શ્રી કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફલ આપનારાને નમન હો. કૃષ્ણ લીલાર્થમાં યાતાયે નમઃ. શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા તેમને નમન હો. કૃષ્ણ નિરધિ સંગતાયે નમઃ. કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલાઓને નમન હો. કૃષ્ણ પાદ સ્પર્શ કામાયે નમઃ. કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છા વાળાને નમન હો. કૃષ્ણ માનસ સંશ્રિતાયે નમઃ. શ્રી કૃષ્ણના મનમાં વસનારાને નમન હો. કૃષ્ણ આસક્તાયે નમઃ. શ્રી કૃષ્ણમાં આસક્તિ વાળાને નમન હો. કૃષ્ણ પ્રીતિ પ્રસાદિન્યે નમઃ. શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારાને નમન હો. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલાયે નમઃ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે તેમને નમન હો. કૃષ્ણ સેવક સન્મુખાયે નમઃ. શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાનને નમન હો. સ્વદાસાનામ કૃષ્ણ ભાવ વિરોધી પ્રકૃતિ નાશિન્યે નમઃ. શ્રી કૃષ્ણ વિષયક ભગવત ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારાને નમન હો. તરણી તનયાયે નમઃ. તરણી એટલે સૂર્યના પુત્રીને નમન હો. કૃષ્ણ હૃદયંગમાયે નમઃ. શ્રી કૃષ્ણના હૃદયંગમ પ્રિય ને નમન હો. નીલધામાયે નમઃ. નીલ એટલે કે શ્યામ તેજવાળાને નમન હો. કૃષ્ણ જીવન વહાયે નમઃ. શ્યામ જલ વહેવડાવનારાને નમન હો. કૃષ્ણ મિલનાંતરાય હારિણ્યે નમઃ. શ્રી કૃષ્ણના મિલનમાં આવતા દોષોને હરનારાને નમન હો. નિજનાથ માર્ગદાયિન્યે નમઃ. પોતાના સ્વામી શ્રી કૃષ્ણને માર્ગ દેનારાને નમન હો. કુમારિકા કામપુરિકાયે નમઃ. વ્રજ કુમારિકાઓની કામનાઓ પૂરી કરનારાને નમન હો. ધર્માનુજાયે નમઃ. ધર્મ એટલે કે યમરાજાના નાના બેનને નમન હો. મુનિજન સ્તુતાયે નમઃ. મુનિજનોથી સ્તુતિ કરાયેલાને નમન હો. શ્રી ગોકુલ વાસિન્યે નમઃ. શ્રીમદ ગોકુલમાં વાસ કરનારાને નમન હો. કેલી સલીલાયે નમઃ. ક્રીડાશ્રમ જલરૂપને નમન હો. મૃદુ વાલુકાયે નમઃ. કોમળ રેણુવાળાને નમન હો. દલિતાંજન ચિક્કણાયે નમઃ. ઘૂંટેલા આંજણ જેવા ચિક્કણાને નમન હો. ઇન્દિવર સુખ સ્પષ્ટિયે નમઃ. ઇન્દિવર સુખ સ્પર્શાયે નમઃ. શ્યામ કમલ સરખા સુખદ સ્પર્શ વાળાને નમન હો. કૃષ્ણ વદન પંકજાયે નમઃ. શ્યામ મુખ કમલ વાળાને નમન હો. મદાલસ વિલોચનાયે નમઃ. મદ વડે આળસયુક્ત નેત્રવાળાને નમન હો. કંકણાંગદ કેયુર મુદ્રિકાવિલ સદભુજાયે નમઃ. કંકણ બાજુબંધ પહોંચી વીટીથી સુશોભિત પૂજાવાળાને નમન હો. મુક્તા હારોલ્લસદ ક્ષસ્થલ ઓ શ્રીનાથજી. મુક્તા હારોલ્લસદ લક્ષણ વક્ષસ્થલાયે નમઃ. ફરી એકવાર મુક્તા હારોલ્લસદ
વક્ષસ્થલાયે નમઃ. મોતીના હારોથી શોભિત વક્ષસ્થળવાળાને નમન હો. પરમાનંદ રૂપિણીએ નમઃ. પરમાનંદ રૂપવાળાને નમન હો. ગોલોક તટીન્યે નમઃ. ગોલોકના સરિતાને તટે વસનારાને નમન હો. વૃંદાવન વિનોદિન્યે નમઃ. વૃંદાવનમાં વિનોદ કરનારાને નમન હો. રાસમંડલ મંડિતાયે નમઃ. રાસમંડલથી સુશોભિતને નમન હો. નિકુંજ તલ નિવાસિન્યે નમઃ. નિકુંજના નીચે નિવાસ કરનારાને નમન હો. પુષ્પ પલ્લવ વાહિન્યે નમઃ. પુષ્પ અને પલ્લવોને વહેવડાવનારાને નમન હો. પરિપૂર્ણતમાયે નમઃ. પરિપૂર્ણતમને નમન હો. પૂર્ણ બ્રહ્મ પ્રિયાયે નમઃ. પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રિયાને નમન હો. પરાયે નમઃ. પરા એટલે કે સર્વોત્કૃષ્ટ સ્વરૂપ વાળાને નમન હો. નિકુંજ દ્વાર નિર્ગતાયે નમઃ. નિકુંજ દ્વારથી નીકળેલાને નમન હો. રત્નબદ્ધો ભય તટયે નમઃ. રત્નોમાંથી બાંધેલ બંને તટવાળાને નમન હો. હંસ પદ્માદિ સંકુલાયે નમઃ. હંસો કમલો વગેરેથી વ્યાપ્તને નમન હો. બ્રહ્માંડ વ્યાપિન્યે નમઃ. બ્રહ્માંડમાં વ્યાપેલાને નમન હો. ગોલોકવાસિન્યે નમઃ. ગોલોકમાં વાસ કરનારાને નમન હો. વૃંદાવન વિહારિણ્યે નમઃ. વૃંદાવનમાં વિહાર કરનારાને નમન હો. સપ્ત સમુદ્ર ભેદિન્યે નમઃ. 7 સમુદ્રોને ભેદનારાને નમન હો. ગોવિંદ કુંડ નિલયાયે નમઃ. ગોવિંદ કુંડમાં નિવાસ કરનારાને નમન હો. શ્રી કૃષ્ણ દેહ સમુદ્ભવાયે નમઃ. શ્રી કૃષ્ણના શ્રીઅંગથી પ્રગટેલાને નમન હો. શ્રી કૃષ્ણ વામાંશ સંભૂતાયે નમઃ. શ્રી કૃષ્ણના ડાબા સ્કંદ રૂપને નમન હો. રસિકાયે નમઃ. રસિકાને નમન હો. રસિકેશ્વર્યે નમઃ. રસિકની સ્વામિનીને નમન હો. સર્વતીર્થમચ્યે નમઃ. બધા તીર્થ સ્વરૂપાને નમન હો. ગોલક ધામ ધનિન્યે નમઃ. ગોલક ધામ રૂપ ધનવાળાને નમન હો. સર્વોત્તમાયે નમઃ. સર્વોત્તમ સ્વરૂપવાળાને નમન હો. સર્વ પુણ્યાય નમઃ. બધા પુણ્ય સ્વરૂપવાળાને નમન હો. સર્વ સૌંદર્ય શૃંખલાયે નમઃ. બધા સૌંદર્યના શૃંખલા રૂપને નમન હો. સર્વ તીર્થોપરિગતાયે નમઃ. બધા તીર્થોથી ઉપર રહેલાને નમન હો. સર્વ તીર્થ આદિ દેવતાયે નમઃ. બધા તીર્થોના અધિદેવતા રૂપને નમન હો. શ્યામાયે નમઃ. શ્યામા સ્વરૂપાને નમન હો. અંભોજ નેત્રાયે નમઃ. કમલ સરખા નેત્રોવાળાને નમન હો. રાધા સખ્યે નમઃ. શ્રી રાધાજીના સખીને નમન હો. માર્તંડ તનુજાયે નમઃ. માર્તંડ એટલે કે સૂર્યના પુત્રીને નમન હો. ઇતિ શ્રી હરિરાયજી રચિત શ્રી યમુનાજીની 108 નામાવલી અર્થ સહિત અહીં વિરમે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય.